રામ જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો જો આપણે આવી ગયા છીએ સવારના પોરમાં ભાઈ ખેતરે. એક પાટલું વડું રહી ગયું એટલે 40નું રહી ગયું. તો હવે 20ની જારીમાં એક ચાહ કરવો પડશે. અને આપણી જોઈ લ્યો નાનકડી ઓયણી બનાવી. વાહ ભાઈ વાહ, જેઠી માથે ચડી જો આપણી ઝીણકલી ઓયણી. અને હવે છે ને આદરમાં છે વરસાદ માંડ્યો ગાજવા. હાલો તો વાવી જાય એક ચા, એટલે માથે આવે વરસાદ તો ઉગી જાય થાય. બાકી તો બધું ક્લિયર છે. હા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો કલ્પેશ ને જવાની તૈયારી કરે છે. બધું થેલામાં ભરાય છે. હાલો હાલો કલ્પેશ, હાલો આપણે આવી ગયા અહીં ખેતરે. આમાં છે ને એક ચા કરવાનું છે. થોડો થોડો મેં આવ્યો તો બહુ તો નથી આવ્યો. આદર ને હે હવે શું થાય, આવી જાય કે ભીનું ભીનું થોડું થોડું થઈ ગયું ને વાવી દઈ. જય શ્રી કૃષ્ણ બધા દાયરાને થઈ જાય. વાવણાનું પૂરું હતું પણ આ પછી પકતું વધુ રહી ગયું. એક ચા જેટલું નામ એમ તા. હા, અટાણે બહુ મસ્તીની માંડવી દેખાય છે. એ આમણું આગળથી છે થોડુંક ચા. આજે આપણે સનેડાથી ચા કરવાનો છે. આમાં હે ને ઉપરથી નાખતું જવાનું. હા, ગઈ. હાલો જો વવાઈ ગયું છે. અને હવે છે ને કાંઠાથી લેતા જાય. અને આટા રટાણે છે ને ફૂલ થયો છે આમણો. આમાં તો ઠાલું લેતા જાય હાથી. આવે જો વરસાદ. વારે વાહ, પવન ફૂલ નીકળો. ઘમઘોર અંધારું થઈ ગયું અટાણે. જતા આવે છે વરસાદ. હાલો પલાળી રીધુઆ, એ રીધુઆ હાલો જતા એને છાટા પડેથી અંદર લઈ જાવી ગયો એને. હા હા, પવન સાથે આવ્યો વરસાદ. વાહ ભાઈ વાહ, નાવા દેવી તને જારો બાંધવી છે પણ વાર છે. હાલો જો લાલ જમ અને થોડું કામ છે, માંડવીનું બીનું કામ છે. હા, માંડવીને બી ગોતવાનું બાકી છે. વરસાદ ફૂલ થઈ ગયો. હાલો જો સીપ લઈને જવાનું છે. સીપ બારી કાઠીએ તઈ થાય. આ બધું ગારો ગારો થઈ પડ્યો. અને વરસાદ વરી પાછો ચાલુ થાય છે. છાટા આવવા માંડ્યા. માલ ને પણ હવે હે ને શાંતિ થઈ ગઈ. નકર ઘડીક વાર તો બહુ ઠેકડા માર્યા હતા. વરસાદ આવે એટલે ફરિયાનું તા હાવ પૂરું. કચકાણ જો ગારો થઈ જાય રોગો. ધૂળ હોય એટલે
હાલો તો લાલપુર જાવ ને આમ તો ખંભાળિયાનું કામ હજુ વધુ છે. બોટલ પાણીની ખાલી છે ભર. તો અટાણ વાગી ગયા છે 5 અને અટાણ હે ને મહેતા હાવ વયો ગયો. બપોર પછી આવ્યો જ નથી. બપોર મોર હતો. બપોર મોર નામી વરહી ગયો. વામણા થઈ જાય એવો. મારા માં જો ઘઉં ચોખા કરે દહીંનું દરમુતી અને આપણે હાલે હે તલનો નાસ્તો. આ કલ્પેસાટું કર્યા હતા થોડુંક રાખ્યું હતું અને આખણી જો આ બી ચોપવા જવા હે. આમાં છે સીભડાના અને કિવાકના નીકળે હવે અંદર ને આ છે ગુવારનું બી મેં થઈ ગયું એટલે ચોપી આવી. હાલો તો બી લઈ અને અહીંયા આપણે ચોપવાના હે જગ્યા વૈયા અને વાડામાં હજી માંડવી નીકળી નથી. ત્રાટક મેં આવ્યો ને એટલે આમ કડક થઈ ગયું. નીકળીએ ખરી પણ એખાદો દી વાર લાખીએ. આ જો આમાં હે ને સીપડાના વેલા ખોઈ દેવા તી આમાં ઉપર વેલા ચડી જાય. તો આમાં હે ને બી સીભડાના હે અને આ છે ને કારેલાના હોય કે તુરિયાના હોય. તુરિયાના તો નથી, કારેલા જ છે. કારેલાના જ છે બી. આ છે સીભડાના. આમાં છે થોડોક ગુવાર. જો મિત્રો આ ગાડીની હાલત જો એકવાર બહુ સ્પીડથી ના વાહન હાંકવું. શું તો આપણી જિંદગીને સેફટી રહીએ ભાઈ. એન્જિન જો અહીંયા પડ્યું. ગાડીનો એટલો ભલો છે. ગાડી આમ ઉપડી ગઈ હતી જો રોડથી આગળથી ઓલા પુલિયાની આગળ. હાઈ સ્પીડ મોતનું કારણ બને. હાલો જો ખંભાળિયાનું કામ પૂરું થયું ભાઈ. હવે બધું ગાડીમાં લેવાઈ ગયું. લોઢીઓ લેવાનો હતો હાથીનો. હવે નીકળી હાલો. ટ્રાફિક આજ તો સારી છે જો ખંભાળિયામાં. એટલો છે. બાતે હાલો જો લાલપુરથી આવ્યા અને
થોડું ઘણું કામ હતું બધું પતાવતા આવ્યા. હાથી હેડનું વાવણાનું ને બધું કરવું. કાલ હવે જવું છે લાલપુર. એ જો લોઢિયો લઈ આવ્યો હાથીનો, નવો લોઢિયો લીધો સનેડાનો. સનેડાનો ખંભાળીએથી લીધો, આપણે હાટું નહીં, લાલપુર હાટું. લાલપુર સનેડો આવે ને એનો